નમસ્કાર મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન જોવાના છીએ કે પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કોનો સેફ્ટી ટૂલ્સ તરીકે સમાવેશ થતો નથી? તો અહીંયા સેફ્ટી ટૂલ્સના નામ આપેલા હશે, એ પ્રકારે આપણે આગળ જોઈશું તો આપણને ખ્યાલ આવશે. તો સેફ્ટી બેલ્ટનો સેફ્ટી ટૂલ્સ તરીકે સમાવેશ થાય છે. સેફ્ટી શૂઝનો પણ સેફ્ટીના સાધન તરીકે સમાવેશ થાય છે. હેન્ડ ગ્લોવ્સનો પણ સેફ્ટી, ટોટલી પીપીઈ કિટ્સ જે છે, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની અંદર જે પણ કીટ આવેલી છે એ તમામ સાધનોનો સમાવેશ સેફ્ટી માટે થતો હોય છે. ચેઇન પુલી બ્લોકની વાત કરીએ તો એનો સમાવેશ સેફ્ટી ટૂલ્સ તરીકે થતો નથી. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. બેટરી દ્વારા મળતો વિદ્યુત પ્રવાહ કયા પ્રકારનો હોય છે? તો અહીંયા પ્રશ્નમાં ઓપ્શન જોયા વગર પણ આપણને ખ્યાલ આવી જાય કે ડીસી પ્રવાહ, બેટરીમાંથી ડીસી પ્રવાહ મળતો હોય છે. એસી પ્રવાહ કોઈ પણ પ્રકારનો, બેટરી કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપે છે. કોન્સ્ટન્ટ વોલ્ટેજનો મતલબ જ થાય ડીસી પ્રવાહ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ મૂવ કરીએ. એક 500 વોટનો લેમ્પ 4 કલાક ચાલે તો તે કેટલી વીજ શક્તિ વાપરશે? તો મિત્રો અહીંયા 500 વોલ્ટનો લેમ્પ આપેલો છે અને આપણે યુનિટમાં ગણતરી કરવાની છે. તો અહીંયા ઓપ્શન જોયા પહેલાં આપણે આનું સૂત્ર લખીએ. 1 kWh જો આપેલું હોત તો બરાબર થાત 1000 વોટ અવર. ઓકે, તો અહીંયા આપણને કલાક 4 આપેલા છે અને 500 આપેલું છે, એટલે 1000 વોટ હોય તો 1000 વોટ અવર હોય તો 1 યુનિટ કહેવાય. ઓકે, તો આપણે આનો ગુણાકાર કરીએ તો આપણને ખ્યાલ આવે. વોટ કેટલા આપેલા છે તો 500, કલાક કેટલા આપેલા છે 4, 500 ગુણ્યા 4 કરીએ એટલે 2000 આન્સર આવે. એટલે 1000 એ 1 યુનિટ, તો 2000 એ કેટલા યુનિટ થાય મિત્રો? તો આન્સર જોઈએ 2 યુનિટ આન્સર આવે. તો આ રીતે આપણે સિમ્પલી આવા એક્ઝામ્પલ્સ પરીક્ષામાં પૂછાતા હોય છે તો એને કેલ્ક્યુલેટ કરી શકતા હોઈએ છીએ. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, સ્ટેટિક ક્વેશ્ચન છે કે પીસી એટલે શું થાય? તો પીસી એટલે પ્રેશર કોઇલ થાય મિત્રો. પીસી મતલબ પ્રેશર કોઇલ. અને આવો નવો પ્રશ્ન જો બીજો પૂછાય કે સીસી એટલે શું થાય? તો કરંટ કોઇલ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો ખાસ આ બાબતે ધ્યાન રાખીશું. તો પીસી એટલે મિત્રો પ્રેશર કોઇલ આન્સર સાચો જવાબ છે. આરપીએમ એટલે શું? આ પણ સ્ટેટિક ક્વેશ્ચન છે. આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ તરીકે આપણે આરપીએમને ઓળખતા હોઈએ છીએ. રિવોલ્યુશન પર મિનિટ, 1 મિનિટમાં જે રિવોલ્યુશન થતા હોય જેને આપણે જનરલી શેના દ્વારા મેજર કરતા હોઈએ છીએ? તો આપણે નીચે કોમેન્ટ બોક્સમાં આનો આન્સર લખીશું, રિવોલ્યુશન પર મિનિટ. એના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વીજ પોલનો પ્રકાર નથી? તો આપણે ઓપ્શન જોવા પડશે, કારણ કે અહીંયા કયો પ્રકાર નથી પૂછ્યું છે, એટલે નીચે કયા ઓપ્શન આપેલા છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. આપણે ઓપ્શન જોઈ લઈએ કે લેટિસ પોલ એ વીજ પોલનો પ્રકાર છે. વુડન પોલ પણ વીજ પોલનો પ્રકાર છે. સિમેન્ટના પોલ તો આપણે અત્યારે સર્વત્ર જોતા જોઈએ છીએ. લાકડાના પોલ પણ પહેલાં વપરાતા હતા. લેટાઇસ પોલ એ જે સ્ટીલના જે પોલ વપરાય છે લેટાઇસ પોલ તરીકે, તો ગ્રાઉન્ડ પોલનો કોઈ જગ્યાએ સમાવેશ થતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટ્રાન્સફોર્મરમાં બ્રીધરમાં સારી સિલિકા જેલનો કલર ગુલાબી હોય છે, આ વાક્ય કેવું છે મિત્રો? તો સિલિકા જેલનો કલર આપણને ખબર હોય તો આ બાબતે આપણે જવાબ આપી શકીએ. સિલિકા જેલનો જે કલર છે એ બ્લુ કલર હોય તો એ ગુડ કન્ડિશન આપણને શો કરતી હોય છે. અહીંયા આપેલું છે કે ગુલાબીની વાત કરી છે. વાયોલેટ પિંક થાય એટલે એને એબ્ઝોર્બ, એટલે કે ગુલાબી થાય ત્યારે એને સમજવાનું કે એને મોઇશ્ચર એબ્ઝોર્બ કરી દીધું છે, જેના કારણે હવે એ સારી ક્વોલિટીમાં રહી નથી. તો આ વાક્ય મિત્રો ખોટું અહીંયા દર્શાવેલ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કોમ્પ્યુટરમાં આઉટપુટ ડિવાઇસ કઈ છે? તો અહીંયા પણ આપણે ઓપ્શન જોવા પડશે. તો ઓપ્શન ઉપરથી ખ્યાલ આવશે. કીબોર્ડ એ આઉટપુટ ડિવાઇસ. પ્રશ્ન જોઈ લઈએ ફરીથી.
કોમ્પ્યુટરમાં આઉટપુટ ડિવાઇસ જે આઉટપુટ શો કરે છે, આઉટપુટ ડિવાઇસ કઈ છે? કીબોર્ડ, યુપીએસ, પ્રિન્ટર કે ડિસ્પ્લે યુનિટ? આમાંથી આઉટપુટ ડિવાઇસ કઈ ખ્યાલ આવે છે કે અહીંયા આઉટપુટ ડિવાઇસ કઈ નથી એવો પ્રશ્ન પૂછવા જેવો હતો. કારણ કે કીબોર્ડની વાત કરીએ, કીબોર્ડ તો છોડી દો ચલો, પણ મોનિટર એ આઉટપુટ આપે છે આપણને. કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ છે, પ્રિન્ટર પણ આઉટપુટ આપે છે અને ડિસ્પ્લે પણ આઉટપુટ આપે છે. એટલે અહીંયા ઓપ્શન ખોટો આપેલો છે. ટ્રાન્સફોર્મરમાં ઓઇલની ગુણવત્તા ચકાસવા માટે નીચે મુજબ કયો ટેસ્ટ લેવામાં આવે છે? તો મિત્રો ટ્રાન્સફોર્મરનું જે ઓઇલ હોય છે એ ઓઇલમાં કેટલું મોઇશ્ચર એબ્ઝોર્બ કર્યું છે એ બધું કરવા માટે આપણે ઓઇલ એક પેટીની અંદર ભરતા હોઈએ છીએ અને આની અંદર 2 ઇલેક્ટ્રોડ ફિટ કરતા હોઈએ છીએ અને પછી આની અંદરથી હજારો વોલ્ટેજનો કરંટ પ્રવાહિત કરતા હોઈએ છીએ અને જ્યારે એ બ્રેકડાઉન થાય તો એને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરમાં ડાઇલેક્ટ્રિક ટેસ્ટ કરવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન છે 10 એચપીની એક મોટર છે, અહીંયા આપી પણ દીધું છે 7.5 કિલોવોટ, એટલે 7.5 ગુણ્યા 1000 વોટની મોટર છે એવું પણ લખી શકીએ આપણે, અથવા 7500 વોટની મોટર છે. એક દિવસના 4 કલાક ચાલે છે તો કેટલો યુનિટ વપરાશ થશે? હવે અહીંયા સિમ્પલ આપણે અગાઉ જેમ જોયું તો 7500 ગુણ્યા 4 કરી દઈએ એ અને ભાગ્યા 1000 કરી દઈએ, જે જવાબ આવે એ આપણો આન્સર બની જશે. તો 75 ગુણ્યા 2 કરીએ તો 150 થાય અને 150 ગુણ્યા 2 કરીએ તો 300 થાય. તો અહીંયા આન્સર આવશે 1 મીંડું વધારે કરવાનું. ઓકે, એક મીંડું વધારે કરીશું એટલે બાકીના 3 મીંડા મેં કેલ્ક્યુલેટરમાં કરેક્ટ કર્યું તો 7500 ગુણ્યા 4 એટલે 30000 થશે. તો આન્સર આવશે મિત્રો 30 યુનિટ આન્સર આવશે. ઓકે, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એસીમાંથી ડીસીમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય? તો એસીમાંથી ડીસીમાં ફેરવવું હોય તો રેક્ટિફાયરનો ઉપયોગ થાય. ઓપ્શન જોઈ લઈએ મિત્રો. અવરોધ, કેપેસિટર, ડાયોડ. ડાયોડની મદદથી જ રેક્ટિફાયર બનતો હોય છે એટલે અહીંયા સાચો આન્સર આવશે ડાયોડ. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. 1000 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર થાય? મિલી એમ્પિયરની વાત કરી છે, અહીંયા 1000 પહેલાં લખ્યું મિત્રો અને કોઈ પણનો મિલી યુનિટ કરી દઈએ એટલે 10⁻³ થાય, અથવા તો એને એવું લખી શકીએ કે 1 ભાગ્યા 1000, તો 1000 ઉડી ગયા તો 1000 મિલી એમ્પિયર બરાબર 1 એમ્પિયર આન્સર આવશે. એલટી લો ટેન્શન ઓવરહેડ લાઇનમાં છેલ્લા થાંભલા ઉપર જે ઇન્સ્યુલેટર મૂકવામાં આવે છે તેને કયું ઇન્સ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે? ઓકે, તો જે છેલ્લા થાંભલા ઉપર જે ઇન્સ્યુલેટર મૂકવામાં આવતું એને સેકલ ઇન્સ્યુલેટર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. 10 ઓહમના 2 અવરોધો મિત્રો, 10 ઓહમના 2 અવરોધોને સમાંતર જોડ્યા છે. ઓકે, તો આ પ્રકારે સમાંતર જોડ્યા છે તો કુલ અવરોધ કેટલો થશે? આપણે અવરોધ સમાંતરમાં જોડીએ એટલે ભાગ્યા 2 અવરોધ હોય તો કશું કરવાનું જ નથી, સિમ્પલી આપણે આનો આન્સર કરી શકીએ 10 ભાગ્યા 2 બરાબર 5 ઓહમ આવી છે. આમ ગણવું હોય તો ગણી શકીએ 1 ભાગ્યા 10 વત્તા 1 ભાગ્યા 10, 10નો સરેરાશ લઈએ, ઉપર 2 આવે, 2 ભાગ્યા 10 1 ભાગ્યા 5, 1/r બરાબર 1 ભાગ્યા 5 આવે એટલે આન્સર આવશે 5 ઓહમ. તો આ રીતે તમે એને કેલ્ક્યુલેટ કરી શકો. એના પછીનો કેપેસિટરને સામાન્ય રીતે કેવી રીતે જોડવામાં આવે છે? તો મિત્રો કેપેસિટરને સામાન્ય રીતે સમાંતરમાં જોડવામાં આવતું હોય છે, કોઈ પણ કોઇલની સમાંતરમાં જોડવામાં આવતું હોય છે. પછી જરૂરિયાત પ્રમાણે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં સિરીઝ અથવા પેરેલલમાં જોડી શકીએ, પણ એ સમાંતર રીતે પૂછેલું. આ પણ ફેક્ચ્યુઅલ ડેટાબેઝ ક્વેશ્ચન છે. CFL એલઈડીનું પૂરું નામ, CFLનું પૂરું નામ તો કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. હાલમાં ચેકિંગ દરમિયાન જો વીજ ગ્રાહક પુરાવા સાથે ચોરી કરતા પકડાય ની સામે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 2003ની કલમ ખાલી જગ્યા નીચે વીજ પુરવણી બિલ આપવામાં આવે છે. તો 135 નંબરની કલમ આ આપણે યાદ રાખવું પડશે. 135 નંબરની કલમ. મીટરની નેમ પ્લેટમાં દર્શાવેલ વોલ્ટેજ કરતાં ઘણા જ વધુ વોલ્ટેજ આપતા મીટરને ખાલી જગ્યા કોઇલને નુકસાન થાય છે. મીટરની વાત કરી લીધી મિત્રો. કોઈ
મશીનની વાત કરેલી નથી. તો મીટરને જે પ્રેશર કોઇલ હોય એના અક્રોસમાં આપણે વોલ્ટેજ આપતા હોઈએ છીએ. પ્રેશર કોઇલ એટલે કે વોલ્ટેજ કોઇલ, તો એને જ નુકસાન થવાની સંભાવના રહેલી છે. તો આ સાચો આન્સર આવશે મિત્રો, પ્રેશર કોઇલ. એના પછીનો પ્રશ્ન જોઈએ. 100/5 એમ્પિયરની કેપેસિટીવાળા 3 ફેઝ સ્ટેટિક મીટરને 200/5 MA મીટરની રિંગ સીટી સાથે જોડવામાં આવે તો મીટરનો ગુણાંક કેટલો લેવામાં આવશે? તો મિત્રો અગાઉ આપણે કર્યું હતું 200/5 200/100 અને 5/5 આ બાજુ ઉડી જશે. અહીંયા આન્સર આવશે 2 ના ગુણાંકમાં લેવામાં આવશે. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી ખાલી જગ્યા લાઇનને HT લાઇન કહેવાય છે. તો 11 kVની લાઇનને આપણે HT લાઇન તરીકે ઓળખતા હોઈએ છીએ. એના પછીનો, ટ્રાન્સફોર્મરને અવકાશી વીજળીથી બચાવવા માટે શેનો લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ થતો હોય છે? લાઇટનિંગ એરેસ્ટર જે સૌથી ઊંચાઈ ઉપર લગાવવામાં આવે છે એનો ઉપયોગ. બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત કયા છે? તો આપણા ઓપ્શન ઉપરથી જ આપણને આઈડિયા આવશે. તો અહીંયા બિનપરંપરાગત પૂછ્યું છે, જે પરંપરાગત આપણે વાપરતા નથી એવા ઉર્જા સ્ત્રોત કયા છે? તો ગેસ ઉર્જા, અત્યારે પવન ઉર્જા અને સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, બાકી આમ તો એ બધા જ બિનપરંપરાગતની અંદર આવી શકે. પણ અહીંયા આપણે સાચા આન્સરમાં ગેસ લખીશું. કયા વિદ્યુત મથકો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે? આ ઓપ્શનને આપણે સાચા એટલા માટે પણ ગણી શકીએ કારણ કે અગાઉ પરીક્ષાઓમાં આ પ્રશ્નોના જવાબ સાચા આપેલા છે, એટલે તમે એનો કાઉન્ટર કરી શકો. જો આના સિવાય પ્રશ્નનો કોઈને સાચો આપે તો તમે કાઉન્ટર કરી શકો. કયા વિદ્યુત મથકો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે? તો અહીંયા કોલસા આધારિત જે વીજ મથકો હોય છે એ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા હોય છે. મીટરની કેપેસિટી કરતાં વધારે લોડ જોડવામાં આવે તો મીટરની કઈ કોઇલને નુકસાન થશે? તો લોડની વાત કરીએ તો મિત્રો કરંટ કોઇલ, કારણ કરંટ કોઇલમાંથી જ લોડ પસાર થતો હોય છે, એનો એમ્પિયર પસાર થતો હોય છે, એટલે કરંટ કોઇલને નુકસાન કરશે. 3 ફેઝ 4 વાયરમાં જો એક પ્રેશર કોઇલ બળી ગયેલ હોય તો સામાન્ય રીતે મીટર કેટલા ટકા ધીમું થશે? તો મિત્રો એક કોઇલ બળી ગયું, એમ જનરલી 3 ફેઝ 4 વાયર મીટરની અંદર 2 પ્રેશર કોઇલો વપરાતી હોય છે. એક પ્રેશર કોઇલ બળી જાય તો 33% જેવું મશીન આપણું ધીમું થશે, એટલે 0.33 આન્સર સાચો આવશે. 1 kVAh એટલે શું? તો આપણને બધા જ અલગ અલગ જે પાવરના જે છે, kW કોને કહેવાય, kVAr કોને કહેવાય? kVAr એટલે રિએક્ટિવ પાવર, kW એટલે એક્ટિવ પાવર, kVAh એટલે ટોટલ પાવર અથવા એપરન્ટ પાવર તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. 1 મેગાવોટ અવર, એ મેગા એટલે 10⁶ થાય, એટલે 1000 યુનિટ આન્સર આવશે એમાં. જો તમારે કેલ્ક્યુલેશનમાં જોવું હોય તો 1 મેગાવોટ બરાબર 10⁶ થાય. હવે 1000 વોટ હોય ને, 1000 વોટ હોય એટલે આમાં 3 મીંડા જતા રહે, એટલે પછી 10⁻³ kWh આવશે. 10⁻³ kWh એટલે 10⁻⁴ હોય તો 10, 10⁻² હોય તો 100 અને 10⁻³ હોય તો 1000 આન્સર આવે, એટલે 1000 વોટ અવર સાચો જવાબ છે. ઓકે. એના પછીનો પ્રશ્ન છે, 800 રિવોલ્યુશન પર kWh વાળા મીટરમાં 1600 રિવોલ્યુશન વાળું ટ્રેન ગિયર ફિટ કરવામાં આવે તો મોટરમાં નોંધાતા વીજ યુનિટમાં શું થાય? તો મિત્રો વીજ યુનિટની અંદર શું થશે? ઘટાડો થશે, કારણ કે આજે 800માં 1 યુનિટ આપતો હતો એની જગ્યાએ 1600 ફિટ કરી દઈએ તો એના કારણે જે યુનિટ બળતા હતા એની અંદર આપણને ઘટાડો જોવા મળે છે. એની જગ્યાએ 400 વાળું ફિટ કરીએ તો વધારો જોવા મળે. 3 ફેઝ LT ઓપરેટેડ મીટરમાં ટર્મિનલ બ્લોક એટલે TBમાં સામાન્ય રીતે ખાલી જગ્યા છેડાઓ હોય છે, તો અહીંયા આપણે 12 છેડાઓ હોય છે. સામાન્ય રીતે ટેસ્ટિંગ લેબોરેટરીમાં સિંગલ ફેઝ મીટરનું ટેસ્ટિંગ નીચેના પાવર ફેક્ટર પર કરવામાં આવે છે. તો અહીંયા પ્રશ્નમાં લેગિંગ પાવર ફેક્ટર આન્સર આવશે. સામાન્ય રીતે મીટર ટેસ્ટિંગ લેબોરેટરીમાં સિંગલ ફેઝ મીટર ટેસ્ટિંગનું લેગિંગ પાવર ફેક્ટરમાં કરવામાં આવશે. કોઈ પણ પ્રશ્નમાં ખ્યાલ ના આવે તો તમે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. એના પછીનો પ્રશ્ન જોઈએ, સિંગલ ફેન મોટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કોઈ પણ એસી મોટર હોય તો ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરવાની. યાંત્રિક શક્તિનું વીજ શક્તિમાં રૂપાંતર કરતા યંત્રને શું કહેવાય?
મિકેનિકલ એનર્જીનું યાંત્રિક એટલે મિકેનિકલ એનર્જી, એનો ઇલેક્ટ્રિકલ તો જનરેટર તરીકે એને આપણે ઓળખતા હોય છે અથવા અલ્ટરનેટર તરીકે પણ ઓળખી શકાય છે.